જ્યાં જસદણની શિવાનંદ હોસ્પિટલનું ઓપરેશન વિભાગ સીલ કરી દેવામાં આવ્યું છે। હોસ્પિટલમાંથી આંખની સારવાર લીધેલ 10 દર્દીને અંધાપાની અસર સર્જાઈ। રાજકોટ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં કરી તપાસ બાદ હોસ્પિટલનો ઓપરેશન વિભાગ સીલ કરાયો હોવાની માહિતી છે। અંધાપાની અસર થયેલા 10 દર્દીને હવે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલના ટ્રસ્ટી અશોક મહેતાની પ્રતિક્રિયા પણ સામે આવી। કહ્યું કે 30 દર્દીના ઓપરેશન કરાયા હતા, 10 દર્દીને અસર હોવાનું જણાય છે। તેમની સારવાર માટેનો ખર્ચ ઉપાડવા ટ્રસ્ટ તૈયાર છે। એમએસ એ ઓપરેશનો કરતા હતા, એમાં 4 ટેબલ ઉપર 30માંથી 10 જણાને અસર થઈ છે। એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી, જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા। સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે।